નમસ્કાર મિત્રો, કેમ છો? અમે નિર્મલ અને સુનૈના ભગત સ્વાદ સંહિતામાં આપણું સ્વાગત કરીએ છીએ. આજે આપણે દાબેલી બનાવીશું, પણ એમાં બ્રેડને બદલે રોટલી વાપરીશું. અને અંતે ચલતે ચલતેમાં પાડા લડે અને પખાલીને ડામ એ વિશે વાત કરીશું. અને હા, આજે તમને એક અમારા ખૂબ જ જૂના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું નવું વર્ઝન પણ સંભળાવીશું. આજે આપણે એક અલગ રીતથી દાબેલી બનાવીશું. 500 ગ્રામ બટાકા લીધા છે, એને આપણે ધોઈ લઈએ. છાલ ઉતારીને આપણે એને થોડા ભાગી લઈશું. મસાલાનો વઘાર કરીએ. 2 ચમચી જેટલું તેલ ઉમેરીએ. એક ચમચી જીરું ઉમેરીએ. એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું. મિત્રો, અહીંયા મેં 4 ચમચી જેટલો ચંદુભાઈ ભાનુશાલીનો કચ્છનો સ્પેશિયલ જે દાબેલીનો મસાલો આવે છે એ ઉમેર્યો છે. અહીંયા 2 ચમચી જેટલો આમલીનો પલ્પ ઉમેરીએ. બાફેલા બટાકાનો માવો ઉમેરી લઈએ. મિત્રો, મસાલામાં મીઠું આવતું હોય છે, માટે આપણે થોડું એને ટેસ્ટ કર્યા પછી મીઠું ઉમેરીશું. અહીંયા અમને થોડું મીઠું ઓછું લાગે છે, તો આ હું સંચળ પાવડર ઉમેરું છું. તમારે મીઠું ઉમેરવું હોય તો મીઠું ઉમેરી શકો છો. મસાલો તૈયાર થઈ ગયો છે, એને આપણે પ્લેટમાં કાઢી લઈએ. લીલી ચટણી બનાવીએ છીએ. આ દેશી લસણ છે, માટે મેં 8 થી 10 કળી વાપરી છે. લીલા મરચાં ઉમેરીએ. આદું ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીએ. મિત્રો, અહીંયા તમે તમારે ફુદીનો ઉમેરવો હોય તો પણ ચાલે. હું અહીંયા આખા જીરુંના બદલે શેકેલો જીરુંનો પાવડર વાપરું છું. અડધી ચમચી જેટલું રોક સોલ્ટ ઉમેર્યું. વન-4 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. 4 નંગ આઈસ ક્યુબ ઉમેરીએ. 2 ચમચી સેવ ઉમેરીશું. થોડું જળ ઉમેરીએ. મિત્રો, અહીંયા આપણે બન નથી વાપરવાના, માટે રોટલી બનાવીએ છીએ. 2 કપ ઘઉંનો લોટ લીધો છે. લોટમાં આપણે 1/4 ચમચી જેટલું રોક સોલ્ટ ઉમેરીએ છીએ. મિક્સ કરી લઈએ. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. થોડું થોડું જલ રેડી લોટ તૈયાર કરીએ.
આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એવો જ લોટ તૈયાર કરવાનો છે. થોડું તેલ લગાવીને મસળી લઈએ. આપણે રોટલીની દાબેલી તૈયાર કરી લઈએ. ગ્રીન ચટણી ફેલાવીએ. ઉપર ખજૂર આંબલીની મીઠી ચટણી સ્પ્રેડ કરીએ. બટાકાનું સ્ટફિંગ આપણે અડધી સાઈડ ઉપર જ રાખવાનું છે. ઉપર આપણે મસાલા સિંગ મૂકીએ. થોડી ઝીણી સેવ ઉમેરીશું. લીલા ધાણા, થોડો દાબેલીનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરીએ. થોડા દાડમના દાણા મૂકી અને રોટલીને આપણે ફોલ્ડ કરી લઈએ. તવો ગરમ થાય એટલે આપણે એમાં થોડું ઘી મૂકીએ છીએ. મિત્રો, અહીંયા તમે બટર પણ વાપરી શકો છો. તૈયાર કરેલી આપણી દાબેલી શેકી લઈએ. પલટાવી લઈએ. દાબેલી સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે કાઢી લઈએ. પાડા લડે અને પખાલીને ડામ એ ગુજરાતી ભાષાની બહુ પ્રચલિત કહેવત છે. આ કહેવત પાછળ એક રસપ્રદ તર્ક અને સામાજિક પરિસ્થિતિ છુપાયેલી છે. જૂના જમાનામાં જ્યારે નળની સુવિધા નહોતી ત્યારે પખાલી મશક દ્વારા પાણી પહોંચાડનાર વ્યક્તિ ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરતા. આ પખાલી પાણી ભરવા માટે મોટે ભાગે પાડાનો ઉપયોગ કરતા. પાડાની પીઠ પર ચામડાની મોટી થેલી, જેને મશક કહેવાય, એ લાદેલી હોય જેમાં પાણી ભરેલું હોય. એકવાર બે પાડાઓ રસ્તામાં સામસામે આવી ગયા અને ભયંકર લડાઈ શરૂ કરી દીધી. આ લડાઈમાં પાડાઓને તો વાગ્યું જ, પણ જે પખાલી તેને લઈને જતો હતો તેની મશક ફાટી ગઈ અને બિચારો પખાલી જે લડાઈમાં ક્યાંય નહોતો તેને આર્થિક નુકસાન વેઠવું પડ્યું. રાજાના દરબારમાં જ્યારે ન્યાય કરવાની વાત આવી ત્યારે દોષિત પાડો હતો, પરંતુ ડામ આપવાની સજા પખાલીને ભોગવવી પડી, કારણ કે તે પાડાનો માલિક હતો. આ વાત એ માટે યાદ આવી કે રાજકીય નેતાઓનો વ્યક્તિગત અહંકાર કેવી રીતે આખા દેશને બરબાદીના આરે લાવી શકે છે તેના વિશેની આ સમજૂતી છે. અત્યારે રશિયા, યુક્રેન કે ઇઝરાયલ હમાસ જેવી યુદ્ધની પરિસ્થિતિ સામે આ કહેવતને જોડો તો તે એકદમ સચોટ બેસે છે. જ્યારે મોટા દેશો કે સંગઠનો સત્તા અને વર્ચસ્વ માટે લડે છે ત્યારે તેની સૌથી મોટી અસર સામાન્ય જનતા અને નિર્દોષ લોકો પર પડે છે. યુદ્ધમાં બે દેશોના નેતાઓ કે લશ્કરો મીન્સ કે પાડાઓ સામસામે લડે છે, પણ જે લોકોનો આ યુદ્ધમાં કોઈ વાંક જ નથી, જેઓ માત્ર પોતાનું જીવન જીવી રહ્યા છે, જેમ કે સામાન્ય નાગરિકો, સ્ત્રીઓ અને બાળકો, તેમને વિસ્થાપિત થવું પડે છે. પોતાના ઘર ગુમાવવા પડે છે અથવા જીવ ગુમાવવો પડે છે. એટલે કે લડે છે પાડા, પણ ડામ પખાલીને જનતાને મળે છે. યુદ્ધ ગમે ત્યાં થતું હોય, પણ તેની અસર આખી દુનિયાના અર્થતંત્ર ઉપર પડે છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ અને અનાજના ભાવ આખી દુનિયામાં વધી ગયા. યુદ્ધ બે દેશો વચ્ચે છે,
પણ મોંઘવારીનો ડામ ભારત કે આફ્રિકા જેવા દેશના સામાન્ય મધ્યમ વર્ગના માણસને સહન કરવો પડે છે. ઘણીવાર મોટા દેશોના પ્રતિબંધોને કારણે નાના વેપારીઓ કે જેઓ તે દેશો સાથે કામ કરતા હોય તેમનો ધંધો ચોપટ થઈ જાય છે. યુદ્ધની સ્થિતિમાં આ કહેવતનો અર્થ એ થાય છે કે બે પક્ષો પોતાની જીદ કે સ્વાર્થ માટે લડે છે, પણ તેની પીડા અને સજા એ લોકોને ભોગવવી પડે છે જેમને તે લડાઈ સાથે કોઈ લેવા દેવા જ નથી. મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.